ચાલુ છે નાકમાં ચાલુ છે ચાલુ જ છે ભાવનગરના ભૂંગળા જેમ પૂરી કે નાકમાં જઈને પાણી નીકળતા. હા મારા ફોટા તો જો બતાવો તો ખરા કે કેદુરા પાડ્યા તો ખરા. હા હા. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया हो गए। तो हमारी मस्त मॉर्निंग हो चुकी है और अभी सवेरे सबका नाश्ता बनाकर रेडी कर लिया है, मगर अभी नाश्ता बाकी है। बा को मैंने बिठा दिया नाश्ता करने के लिए। अभी केरी रोटी आज फ्राई की हुई है, तो अभी चा और साथ में ममरा सब कुछ अभी दे दिया है। और अभी मम्मी भी बैठ गए नाश्ता करने के लिए और मेरा और आकाश का अभी बाकी है। पापा भी फ्रेश हो रहे हैं, तो अभी पहले मम्मी को मिल लेते हैं। मम्मी जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। કેમ રહ્યું આ તબિયત પાણી? તબિયત ને શરદી થઈ ગઈ છે એક ધાર આઈસ્ક્રીમ બધું કે ફેર જ નથી પડ્યો જોડો। હું એમ કહું મને આઈસ્ક્રીમ ખાધું ફેરનો તો અત્યારે મેં એક ધાર નાખમાં બે વાર તો નાક સાફ કર્યું મેં તઈ તો મેં ગુડ મોર્નિંગ ખાવા એક ધારો આવે છે રાતમાં તો આપણે નાક બંધ છે। એ બધો તમને મનનો વહેમ છે આઈસ્ક્રીમ ખાઈએ તો શરદી જાય। વેમ કાઈ નહીં, આખું ગામ કહેતું હોય કે આઈસ્ક્રીમ તો શરદી મટી જાય ગરમીની હોય એટલે વેમ કાઈ નથી। ગામનું ન મનાય આપણું મનાય। હું તો ફેર થાય ને એમ થતું એવું હોય। મમ્મી બેને થઈ ગઈ શરદી પણ બેમાંથી એક પણ મળતી નથી। બે હારે સડસડાટી બોલે સવારના ઉઠ્યા છે ને પણ હારું નીકળતું નથી અંદર આવતું ને નાકમાં નાક મરે તો શું કરું? અને એવું ફ્રસ્ટ્રેશન થાય ને નગર પછી નાકમાં તો બે લાળ આવે અને ખરેખર એવું ફ્રસ્ટ્રેશન થાય ને સવારમાં। એમાં કારણ શું? અત્યારે ગરમી છે એટલે એક તો એ કરતા હોય અને પાછું એક સાથે પરસેવો એટલે કઈ હા માથું દુખે ને પરસેવો થાય એટલે બહુ ફ્રસ્ટ્રેશન થાય, ખબર આમ અકળામણ થવા લાગે એવું થાય। करे तो बधाने वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आई होप आप सब एकदम बढ़िया होंगे, हम भी एकदम मस्त मजे में है। और कल वाला व्लॉग आपने देखने को मिस कर दिया तो चैनल पर जाएगा, चैनल पर जाकर कंप्लीटली व्लॉग देख लीजिएगा, क्योंकि विराली का अभी भीम 11 का तेड़ा अभी नजदीक आ रहा है। एक दिन जैसे जा रहा है, बीत रहा है। वैसे कितने दिन बचे विराली? अभी 5-6 दिन, 10 दिन बचे है ना? 10 दिन बचे हैं। 10 दिन के बाद फिर अमरेली। हाँ 15-20 दिन रुकूंगी वहाँ। कितना? 15-20 दिन। तो हमारे सब्सक्राइबर बोलने लगेंगे कि विराली बहन कोई नहीं बोलने वाला आपके लिए, आपके सिवाय कोई नहीं बोलने वाला है। मम्मी मुझे बोल रहे थे कि 10 दिन नहीं 1 वीक ही रुकना है वहाँ पे। सही बोल कि हमारे घर सुनो तुम्हारे बात है मैं હું તમારી મમ્મીને રોકાઈ દઉં મેં તમારે જે કરો કરો મેં પછી આપણે ટાઈમ પ્રમાણે પછી આપણે ઓર્ડર ફૂલફિલ ના કરી શકીએ કરી શકીએ ને હું કરું તમે તાર દૂધ બનાવી દે તમે બધા હાટો શું કરી કરો તો એક કામ કર તો અહીંયાથી સામાન આપણે બધો લઈ જાય એવું કરી ન્યા ને અહીંયાથી બનાવી દે એમ કરશું અહીંયાથી બધું માલ મટીરીયલ લઈ જઈએ અને ત્યાં લઈ જાય તો ત્યાં બનાવી નાખજે। ઓલરેડી ફરી પાછી આપણે જો ફાકી 3 કિલો બનાવી હતી 103 કિલોગ્રામ આપણે ફાકી બનાવી હતી, બધી કાલની ડેટમાં ફિનિશ થઈ ગઈ। ફરી પાછી આજના દિવસમાં બનાવવાની છે। બોલો ફાકીનો ઉપાડ ખરેખર મીન્સ કે લોકોને ખરેખર જરૂરિયાત છે અને એક રીતના એમનો બેનિફિટ્સ થઈ રહ્યો છે। અને સાથે ફિનલાના જ્યુસનો તો ફિનલાના જ્યુસના જે રિવ્યૂઝ છે ને 1-2 દિવસની અંદર જેટલા પણ લોકોને મીન્સ કે આપણે ફર્સ્ટથી જ્યારેથી મોકલ્યા હતા ત્યારથી લઈને આજના દિવસ સુધી મીન્સ કે ઘણા લોકોને દિવસ થઈ ગયા છે, તો આપણે એમનો એક રિવ્યૂ લેવાનો છે કે શું છે તમારી અત્યારે પોઝિશન, મીન્સ કે અત્યારે તમારી હેલ્થની અંદર શું સુધારો છે એનો આજે રિવ્યૂમાં હું કમ્પ્લીટલી લેવાનો છું। તો કોલ બેક કરી અથવા મેસેજના થ્રુ અથવા વિડીયો કોલના થ્રુ કંઈ પણ રીતે લઈ અને આવતીકાલના વ્લોગની અંદર આપણે શેર કરીશું। અને ગઈકાલે અમારે અહીંયા રિલેટિવ્સ જ રહી છે સામેની શેરીમાં, તો એમના બાળકને 5 વર્ષનો બાળક છે અને ડૉક્ટરે કીધું છે કે એમનું બ્લડ થઈ ગયું છે 60%, એટલે કે કોઈ પણ સંજોગે તમે કે એમને ફિનલાનું જ્યુસ અને બીટ આ બંને પાવાનું શરૂ કરો। ફિનલાનું જ્યુસ ડૉક્ટરે એટલી એજમાં શું કામ કહે કે ત્યારે એમની બોડીમાં ઘટતું હોય ને ત્યારે, બાકી એટલી એજમાં ના કહે ટેબ્લેટ લેવાની બોટલ ચડાવવાની કીધું, બોટલ ચડાવવાની એટલે બોટલમાં એમાં તો ના પાડી એટલે બાએ અને ભાઈ અને બધાએ કીધું કે ભાઈની ફિનલાનું જ્યુસની આપે છે બરોબર છે તો આપણે કે ત્યાંથી લઈ આવીએ અને પીવરાવીએ। મેં કીધું તમે 10 દિવસ પીવરાવો એમને બોડીની અંદર ઘણો ફેરફાર થશે, બીકોઝ કે આપણને જે રિવ્યુ આવે છે આપણે એમના ઉપરથી કહી રહ્યા છીએ કે બોડીની અંદર ઘણો ડિફરન્સ થઈ રહ્યો છે। તો મેં કીધું તમે પીવરાવો જો ને અને એમને બેનિફિટ્સ થયો ને તો હું તમને બધાને જરૂરથી શેર કરીશ અને લાઈવ રિવ્યુ આપણે એમની જોડે શેર કરીશું કેટલો એમનો હતો। અત્યારે એમનું 60% છે, લાસ્ટ 1-1.5 મહિના પહેલા એમનું 8-8.5 હતું, અત્યારે 7 ઓછું થયું છે। કાલે રિપોર્ટ કરાવ કાલે બોટલ લઈ કાલે જ બોટલ લઈ ગઈ કે બોટલ લાવવાની કે પીવરાવાનું સ્ટાર્ટ જ કરી દઈએ।
એમનો જે કંઈ પણ રિવ્યુ આવશે આપણે 10-12 દિવસની અંદર, ભલે 1 મહિનો લાગે છે એક બોટલ ફિનિશ થતા, 20 દિવસ થાય છે, બટ તેમ છતાં આપણે 10 દિવસની અંદર એમનો ફરી વખત રિપોર્ટ કરાવીને ચેક કરાવીશું અને જોઈશું કે કેટલું એમને ઇન્ક્રીઝ થયું છે અને બોડીમાં કેટલો ફરક પડ્યો છે. तो भाई ऐसा कुछ है, अभी मॉर्निंग का माहौल और मस्त बढ़िया से अभी यहाँ पर देखिए આખલી કેરી આખલી केरी, जैसा कि कल वाले व्लॉग में हमने आपको बताया था कि पूरी 3-4 केरी पक चुकी है, तो वो मॉर्निंग में हम खाने वाले हैं. तो ये वही है, ये फ्रिज में रखी हुई थी ना, फ्रिज में हुई थी. तो अभी देखिए मेरा हाल देखिए, अभी आँख में से पानी निकल रहा है और नाक में से भी पानी निकल रहा है, क्योंकि बहुत सर्दी हो गई है. तभी पूरे दिन मतलब पूरे दिन के नाक में से पानी निकलता है. कितनी बार मैं जाती हूँ बेजिंग में, फिर भी निकलता नहीं है, क्योंकि अभी यहाँ पे दर्द हो रहा है, क्योंकि अभी बार मैं जाती हूँ निकालने के लिए, पर निकलता ही नहीं है कुछ. अभी बहुत गर्मी हो गई है और बार भी छींक भी इतनी आ रही है, तो अच्छा नहीं लग, बिल्कुल अच्छा नहीं लग रहा है. मुझे और मम्मी दोनों को सेम हो चुका है. मम्मी अभी चक्कर आए, मम्मी बोल रहे कि आइसक्रीम खाया, फिर भी कुछ फेर भी नहीं पड़ा, कि हम दोनों भी अभी कर रहे हैं पूरे दिन में, तो ऐसे ही होने वाला. अभी देखते हैं मरता है नहीं मरता, वरना अभी दवा लेंगे, अभी कुछ करेंगे. હું મમ્મી અને દવા હું લઈ એમ થાય કે ઋતુ ફેર હોય એટલે જ ને દવા હું લેવી, જે નીકળે દર્દ હોય નીકળે. વાદળછાયું વાતાવરણ સાથે ગરમી બફારો એટલે થોડો ઘણો ડિફરન્સ એટલો રહે જ છે. એક વસ્તુ એવી કે છીકનું કહે છે ને વિરાલી, એટલે છીકમાં મારે સિક્કો છે. કેવો સિક્કો છે વિરાલી? 4 એક સાથે 4 જ આવે. 4 જ આવે, 3 ચોથી જ્યારે પૂરી ના થાય ત્યાં સુધી બંધ ના થાય, એક સાથે 4 જ આવે, એની ટાઈમ આવે ને ત્યારે. વિરાલી કે કેમ આવે કે 4 જ? મેં કીધું મેં છે ને રજીસ્ટ્રેશન કરાવ્યું, 8-12 નામ નોંધાવ્યું છે. ઘણા કેવું આપણે એક કમ્પલસરી 1 કા 2 વધીમાંથી 2 જો, ત્રીજું તો આવે જ નહીં. અને અમારે 4 થી આવે ને આવે જ, ગમે એની ટાઈમ ગમે ને ગયા હોય તો હું ગણું તો આખા 4 આવી કે 4 તો આવે જ છે ને. એ કે દાંત આવે કે 4 થી આવે ને થઈ જાય, મતલબ બંધ થાય, 3 આવે ને પછી ચોથી તો આવે જ એવું છે. એટલે કહું છું 7-12 નામ નોંધાવ્યું છે, સિક્કા રજીસ્ટ્રેશન કર્યું, ટ્રેડમાર્ક લીધેલો છે. મમ્મીને વાતો તો નાસ્તો થઈ ગયો, આપણે જો બેન ગાયનું દૂધ રેડી થઈ ગયું છે, केरी છે ને રોટલી પણ દળેલી છે. आपको बोला था ना कि चाय बंद कर दिया, तो चाय बंद है, कल से पीना स्टार्ट किया है. आज दूसरा दिन है गाय का, अभी रोज ही पीना है. हाँ रोज ही पीना है, रोज ही पीना है. चलो अभी नाश्ता कर लेते हैं. यस, बैठ जाते हैं चलो. तो हेलो फ्रेंड्स, अभी बजे 10:30 और मैं आ गई हमारे बेडरूम में, क्योंकि कई दिनों से आकाश का जो क्लॉथ रखे हुए ना कबर्ड, वो मुझे ठीक करना था, मतलब टाइम नहीं मिल रहा था, तो आज टाइम मिल गए फाइनली कई दिनों के बाद. तो अभी मतलब आपको पता है अभी मुखवास का टाइम नहीं है, अभी तो मैं फ्री टाइम में कुछ घर काम मतलब कर सकती हूँ, मतलब रेगुलर काम तो हम कर सकते हैं, मतलब एक्स्ट्रा काम निकालना हो नहीं निकाल पाते हैं. तो आज मैं फ्री हूँ, तो मैं आगे ऊपर, तो अभी यहाँ पे सारा आकाश का जो रेगुलर कपड़े हैं ना, रेगुलर जो क्लॉथ है ना, यहाँ पे मैंने टी शर्ट वहाँ पे सारा रख दिया है. तो अभी मुझे सर की घड़ी करनी है, वापस कबर्ड में रखना है. और यहाँ पे आकाश अभी क्या कर रहे हैं? आकाश अभी यहाँ पर हमारी थंबनेल बन रही है. हाँ हाँ, हमारा फोटा तो जो बताओ तो खरा है, के दूरा पायड़ा था तो खरा. हाँ हाँ हाँ, आपने ये सब देखे ही नहीं होंगे, मैंने नहीं ज्यादातर देखा है ना, इसलिए तो मैं बोल रही हूँ. ज्यादातर हम अपलोड ही नहीं करते हैं ना. तो अभी ये थंबनेल बन रही ये है. वाला व्लॉग तो आप सभी ने देख चुके होंगे, कल वाला व्लॉग था. यस, तो उसकी अभी थंबनेल बन रही है, क्योंकि एक दिन हमारा व्लॉग डिले होता है, तो उस वजह से तो ये सब आपको देखो इधर रखना पड़ता है गर्मी की वजह से. मगर आपका जो चांदा है ना वो बिखर गया है. बिखर गया है ना, वो तो टी शर्ट निकाला है तो निकल ही जाएगा ना, और क्या करें. ठीक वैसा है, है अभी. आप अपना काम कीजिए, हम हमारा काम करते हैं. ओके ओके. અત્યારમાં બગાવું આવે છે, બોલો. એ વાતાવરણ ઠંડા જેવું છે કે નહીં માહોલ, એટલે થોડું એટલે થાય થોડું થાય. તો આકાશના રેગ્યુલર કપડાં નીકાળી દીધા છે, તો ફટાફટ ઘડી કરીને બધું મૂકી દઈ. આ બધા પહેરવાના જ છે કે અંદર સાઈડમાં મૂકી દેવાના છે એવું કહે છે? આમાં પહેરવાના જ છે, પણ અત્યારે શું છે, ઉનાળો ગરમી ચાલે છે ને, ને, ગરમી એટલે એટલે ગરમીના ગમે છે પહેરવું. આ જ ગમે છે યાર, બીજું ગમતું નથી એવું થાય છે. હવે આપણે પહેરું છે ક્યાં મૂક્યું? ટી શર્ટ બહાર મૂકી ટી શર્ટ આ બહાર મૂકીએ, અત્યારે આ પહેરી. હમણાં બહાર અંદર આવ્યું કે નહીં તો પડ્યું તું, મેં એવું છે બહાર એમ ને. મૂકી આવું. ઓકે, હા. આખો દી સવારમાં ઘડી ને પહેરી એમ, પછી તો એટલી ગરમી થાય ને મારીએ પહેરીએ. એમ તો પહેરવું જ નથી. હા હો બહુ પહેરું. બગા જ એટલા આવે છે. કાલ રાતે 1:30 વાગી ગયા હતા, હું જાગતો હતો ને, તમે શું થયું, પેલા તો 10 વાગે ઊંઘ આવી તો સુઈ ગયો, 12 વાગે ઊંઘ ઉડી. 12 વાગે ઊંઘ ઉડી ને પછી મેં કીધું હજુ મારે રિપ્લે કરવાના બધાને બાકી છે. પછી 12 વાગે મેં રિપ્લે કરવાનું સ્ટાર્ટ કર્યું, 12:30 સુધી બધાને રિપ્લે કર્યા. રિપ્લે કરીને ફિનિશ કર્યો. પછી એક બે કન્ટેન્ટ બીજા એક બે કન્ટેન્ટ હતા યુટ્યુબ પર, તો એ હું જોતો હતો, રિસર્ચ કરતો હતો, એટલે સો એ માટેથી. તો વાંધો નહીં. Yeah, ચાલો અમે તમારું કામ કરી દઈએ. અને હેરો જો આકાશનો કબાટ ખોલો જ છે, તો બગલમાં મારો કબાટ છે, એ પણ મારા સરખું વ્યવસ્થિત બધું મારા ક્લોથ મૂકવા છે. કેટલા બધા છે, પણ અત્યારે ગરમી એટલી છે ને થતું નથી કે શું પહેરું શું ન પહેરું. રોજ એમ થાય કે ટી શર્ટ જ પહેરી એવું થાય છે.
મેં રનિંગમાં કેટલા બધા ક્લોથ નવા છે બધા પહેરવા કાઢ્યા છે, પણ આ ગરમી છે એટલે પહેરવાનું ગમતા જ નથી. થોડોક વરસાદ પછી પડવા મળે ને પછી એમ લાગે કે નહીં હવે પહેરવા સ્ટાર્ટ કરી દઈશું, તે પહેરવા શરૂ કરી દઈશું, ત્યાર પછી શિયાળામાં શરૂ કરશું. અત્યારે કાઢતા તો કઢાઈ ગયા છે, થપ્પો કાઢ્યા છે, પણ ગરમીને ગમતા જ નથી પહેરવા, બિલકુલ નથી એવું થાય છે. કારણ કે તમે એમ કહો એસી પણ રૂમમાં એસી હોય, આખો દી નીચે તો એસી નથી હોવાનું, હું એટલી ઘડી એસી હોય પણ નીચે તો એટલી ગરમી થાય ને, કારણ કે તડકો જેટલો છે ને બફારો એટલો છે, એટલા માટે. પણ કાંઈ નહીં, પેલા આકાશના કપડાં બધા ગોઠવી દઈ ફટાફટ ને પછી મારા કપડાં બધા ગોઠવી દઈ અને પછી તો મસ્ત મજાનું જાણું છે આપણે મળવા, વિમેગરસ કરવા. એટલે થોડીક અત્યારથી આમ અંદરથી મતલબ શું કહેવાય હોશ આવી ગયું છે, હોશ આવી ગયું છે. ફુવારા છોટા થાય ચાલો 11 જવાનું છે, 11 જવાનું છે થાય અંદરથી હરખ થાય. 10 દિવસ તો અગાઉ હરખ થાય આપણે જવાનું ને મળવા એટલે. પણ એની વચ્ચે ચલો फटाफट फोन साइड में रखो और मारू काम फटाफट बतावी दो. तो यहाँ पे इतने सारे मैंने अभी के टाइम निकाले थे क्लॉथ मेरे पहनने के लिए, तो अभी मैं पहन नहीं पा रही क्योंकि अभी आपको मैंने पहले ही बताया है कि बहुत अभी गर्मी हो रही है बहुत ज़्यादा. तो अभी ये पूरे कपड़े मतलब न्यू है, तो अभी न्यू कपड़े में तो बहुत अभी गर्मी हो रही है, तो इसलिए अभी वापस इसकी घड़ी करनी है, वापस अंदर अपना सही पे रखना है. क्योंकि अभी रखे हुए थे मगर अभी इधर उधर थोड़े हो गए थे, क्योंकि कई क्लॉथ मैंने निकाल दी कभी कभी पहनने के लिए, तो अभी इधर उधर हो गए थे. तो अभी आकाश का कबाट मैंने ठीक कर दिया है, तो अभी मेरे क्लॉथ अभी मैंने ठीक करना है. तो बहुत सारे अभी निकाले, देखिए कितने सारे हैं. अभी मैं आकाश के अभी वही बोल रही हूँ कि आपके टी शर्ट के ज़्यादा तो मेरे कपड़े बहुत सारे हैं देखिए. और ये फुल स्लीव है ना, वो एकदम मतलब मटेरियल बहुत ठीक है, तो अभी उसकी भी फुल स्लीव है. सबके मतलब मेरी फुल स्लीव ही होती है, तो अभी गर्मी बहुत हो रही है ना, तो अभी नहीं पहन पा रही हूँ. क्योंकि कोई बात नहीं, अभी बारिश वाला मौसम शुरू हो जाएगा उसमें हम पहन सकते हैं, क्योंकि तो थोड़ा ठंडा वाला मौसम होता है. તો ભાઈ વાગ્યા છે 1:45 અને રસોઈની તૈયારીઓ ચાલુ છે અત્યારે. અહીંયા જોઈ શકો છો તમે. ગાજર સંભારો બનાવવાનો છે. તો ઈ ગાજર વેરી ગુડ. લો તારે અને શાક શેનું છે ભાઈ? તમને ભાવે હા ભાઈ, તમને ભાવે એનું બાપા જો ને મારું પણ ઢીપડો મારો ગુવાર બટેકાનો છે. ગુવાર બટેકા સરસ. તો કેરી કાં ગરમી છે? થાય ફ્રીજમાં કેરી જાઓ, કેરી ફ્રીજમાં બેસી જાઓ જો. ફ્રીજમાં બેસી જાવ તો થાય. આમાં કે દેખાજો, આમાં નીચે ખાનું ગાયબ થઈ ગયું વિરાલી. ઈ તો બહાર ખાવાનું જાય ને તો અરે સુધારેલી કેરી નો દેખાય તમને? નહીં મને નો દેખાણી. હા જો પ્લેટ તો ભરી મૂકી ને. હા પણ એનું પરિણામ દેખાવા મળ્યું ને. કેવી મસ્ત આવી જો. સ્મેલ કરતા એનું પરિણામ દેખાવા મળ્યું ને. આમ જો તમને અહીંયા દેખાય છે, આમ જો જો નીકળવા જ મળી તરત જ. મને નીકળે છે કેરી ખાય એટલે. એમ ને તો નહીં ખાવાનું બંધ કરી દેવું, બીજું હું કરું? ડાબો રાખો ને. કેરી થોડી બંધ કરાય, વરામાં એક જ વાર આવે, ખાઈ લેવાય. ખાઈ લેવાય હા, દાબી ખાય દેવું. પછી જે થાવું હોય થાય. એટલે તો ઘણા કે ખાઈને મરું હારું. ઘણા કહેતા હોય એમ ને. એ વાત સાચી છે. ખાઈને મરું ખાઈ હારું. વરાય એમ. તો પપ્પા અત્યારે આવવાના છે ને? હા પપ્પા તે રસ્તામાં જ છે. તો શું વિમલાબેન તમારે શું તૈયારીઓ છે ગામડે જવાની? મને કાંઈ ખબર નહીં, મને તેમ કે હાલ એટલે હાલતા. કાંઈ નક્કી નથી. હું ચલો કહું. પેલા કઈ તૈયાર નથી કરવાનું? થેલો ને હું કપડાં ભરીને હાલતા, એવું છે. તો આમાં સરસ થેલો હું કહું તૈયાર કરવાનું. પપ્પા કઈ કે ભાઈ કે હાલો નીકળી જાય તો એમ થાય કે ત્યાં પેક કરીને નીકળી થેલો જાય. અગાઉ તો અઠવાડિયે કરીને મૂકી દેવાય. કારણ કે પપ્પાને જાવું હતું તે અત્યારે વચ્ચે માલ એવો ને હા, લોડ એટલે આપવા આવી ગયો. આજે એમાં દોડાદોડીમાં છે હા, માલના માટેથી કે શું એમનું થઈ શકે છે, મીન્સ કે આ અર્જન્ટ sample ન હોય, ચાર બતાવીને. પાંચ દિવસ હા પપ્પા કહેતા અર્જન્ટ ન હોય તો 4-5 દિવસ આટો મને તો વી આવું છે કે આવીને લોટ પૂરો કરો છો. એટલે જોઈએ હવે આવે પછી પૂછી લઉં પપ્પા શું હાલ ચાલ છે. અને હારું આજે સવારનું વાતાવરણ તડકા જેવું થઈ ગયું છે. દેખાય દેખાય છે, છે ગરમી નકરો દેખાય બફારો થાય છે. છે. વાદળા અને બફારો એવું થઈ ગયું છે. બફારમાં ઘણા એટકો તો ના કે નક્કી ન હોય આમાં. આવી જાય માણસોને શિયાળામાં કેમ ટાઈટ નો આવી જાય છે, હા. તો ઉનાળામાં બફારાનો આવી જાય. બીજું શું વરસાદમાં થાય? ઘર ન આવે એટલે. વરસાદમાં કાંઈ ન થાય. બોલો એનું કારણ શું છે ખબર વિરાલી? કે ઉનાળામાં ગરમીને લીધે એન્જિન છે ને ગરમ થઈ જતું હોય, બરોબર છે. હા. શિયાળામાં ટાઢું પડી જતું ટાઢું હોય પડી અને જાય. ચોમાસામાં શું છે પાણી આવ્યા કરે ને વરસાદનું એટલે આયલા કરે માપે. તમારું કામ બધું પતી ગયું હવે? યસ ના મારું પતું જ મારું પતે છે, મારું ચાલુ જ હોય આખો તમારું દિવસ મારું પતું જ નથી. કન્ટિન્યુ ચાલુ જ હોય. બતાવું નથી, આ પૂરું કરવાનું આપણે એમ. પૂરું કરવાનું, શબ્દ ફેરવો. હા, સાચી વાત છે. શબ્દ જો ફેરવવાનું. તમારે કામ પતાવવાનું નથી, તમારે કામ પૂરું તમારું કામ કરવાનું. પૂરું થઈ ગયું નથી ને બોલ. નહીં, મારે પૂરું. પૂરું નથી. આપણે પૂરું ક્યાં છે? પૂરું બાજુમાં છે. પૂરું બાજુમાં છે. હા. સરસ. લો તારે ચલો બનાવો ફટાફટ. હવે ભૂખ લાગી છે જબરદસ્ત, મસ્ત મજાની. છે હવે ખાલી. જો ફુગવા પડી ગઈ છે આમ જો મસ્ત મજાની. જો એક એક રોટલી ફૂલે હો આપણે ભાઈ. ખોલવી જોઈએ. હા 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 આમ જો બાકી ગરમા ગરમ વરાળ निकले. वाह भाई वाह. तो फिलहाल अभी बज चुके हैं 5:45. उसी के साथ यहाँ पर किचन में देखिए
आप सबकी मोस्ट फेवरेट फाकी वो अभी यहाँ पर बन रही है। मम्मी उसको मिक्सर में ग्राइंड कर रहे हैं ना मम्मी? તો શું બાકી રહ્યું છે કરવાનું એમાં? પૂરું થઈ ગયું તા એટલું નીકળ્યું પૂરું થયું છે એમને? ખાલી અત્યારે પેલું આ ઉપરનું જે કંઈ પણ મટીરિયલ હોય છે થોડું પેલું ના છેલ્લે ઓલું હોય કે નહીં હા હા એમને બધું. હા, ગ્રાઇન્ડ થોડું કરી દેવાનું એમને? ઓકે ચલો આ તો થઈ અભી ગઈ फाकी મસ્ત mix हो તૈયાર जाएगी। જો આપણી ફાકી થઈ ગઈ મસ્ત और एक તૈયાર फाकी का तो ऑर्डर आया 1 किलोग्राम का, सीधा 1 किलोग्राम ही भेज दो हमें। હવે ભેળવાની જ છે ખાલી मिक्स खाली करवानी है ना। और अभी यहाँ पर देखिए सनफ्लावर का मुखवास अभी बन रहा है मस्त मजे का। वाह भाई वाह, શું કલર આવ્યો છે મસ્ત મજાનો। પણ એ સનફ્લાવર ખાઈએ ને વિરાલી એટલે મોઢામાં એમ જ લાગે કે પિસ્તા ખાધા પિસ્તા ખાતા એવું જ લાગે. પિસ્તા ખાતા ને એવું જ લાગે છે। સરસ સરસ લો તારે એક આ મુખવાસ છે ને આપણે બનાવી નથી રાખી શકતા કારણ કે આ ખરાબ છે મતલબ ખોરો થઈ જાય કોરો થઈ જાય છે હા એટલે આ તો આપણે લાઈવ ઇન્સ્ટન્ટ જ બનાવવો પડે। પેલામાં જો 1 દિવસનો ગેપ ચાલી શકે 2 દિવસ ચાલી શકે। એને તો ન થાય હા જે કોઈનો મુખવાસ હોય ને આ સનફ્લાવરનો એ ફ્રીજમાં જ રાખવાનો આપણે મુખવાસ તરત ના ફિનિશ થાય ને કદાચ વધી 15 દિવસ લાગે ફિનિશ થતા હા મુખવાસ હા રાઈટ। એટલા માટે એટલે ફ્રીજમાં રાખીને તો મુખવાસ ને આને કાંઈ ન થાય બાકી બધા કાંઈ ન થાય પણ આને કાંઈ ન થાય। ओके और साथ ही में मुझे एक और बात बतानी थी कि काफ़ी सारे लोग मुझे पूछ रहे थे कि जो फिनला का जूस है उसे पीते कैसे हैं। तो यहाँ पर मैं आपको नॉर्मल डिटेल शेयर कर दूँ कि सुबह में मॉर्निंग में कुछ भी खाए पिए बिना आपको जूस लेना है 50 ml जो बोतल का ढक्कन होता है उतना, और उसके साथ उतना ही पानी दोनों मिक्स करके आपको पीना है। पीने के बाद 45 मिनट्स तक आपको कुछ भी खाना पीना नहीं है, उसके बाद आप खा सकते हैं। और हाँ स्पेशली 8 साल की उम्र के नीचे के जो भी बच्चे हैं उनको और प्रेग्नेंट लेडीज़ है उनको ये मैं प्रीफर नहीं करता हूँ कि वो लोग पी सकते हैं। अगर डॉक्टर रिकमेंड करते हैं कि उसको नीड है तो वो पी सकते हैं। और जितने भी लोगों को हमारा फिनला का जूस मिलता है उन सभी को एक और रिक्वेस्ट है कि जब भी आपको मिले आप उनको फ्रिज में रख दीजिए, क्योंकि बाहर के एटमॉस्फेयर में आप रखोगे तो वो बिगड़ जाएगा। सो इस वजह से, और बहुत ही बेहतरीन एक रिव्यू यहाँ पर आया हुआ है तो मैं आप सभी के साथ शेयर करता हूँ। वीडियो पॉज कीजिए और ये रिव्यू हमारा जो आया है उसे आप पढ़िए कि उसको कितने दिनों में कितना बेनिफिट हुआ है। विराली अभी जो मुखवास बना रही है वो कंप्लीट हो जाए तो उसको पैकिंग करना है और साथ ही में फाकी भी पैकिंग करना है। और बज गए 6 और विराली मेरे को 7:30 बजे की मीटिंग। अब क्या करेंगे बोल? 1 घंटे में कुरियर करके हमें आना है। आ जाएंगे तो फटाफट बैठ जाए पैकिंग करने के लिए। उड़ते उड़ते जाते हैं उड़ते उड़ते आते हैं यस है ना। यस और ये खंभे पे नैपकिन क्यों लटक रहा है? यहाँ पे पहुँचना पड़ता है बार बार इस तरफ से। पहुंचना पड़ता है, परसेवा होता है। और नाक में कैसा है हड़ हड़? अभी ठीक लग रहा है। हड़ हड़ ठीक है तो कोई बात नहीं। इधर नाक का हड़ हड़ ચાલુ कैसा જ है? છે हैं? નાકમાં ચાલુ જ છે चालू જ છે ભાવનગરના ભૂંગળા જેમ। હા ऐसा है भाई कुछ अभी। और एक कमेंट आई थी विराले तुम्हारे टी शर्ट के बारे में कि टी शर्ट तुम बहुत बड़ा बड़ा पहनती हो, कि तुम बहुत ही ज्यादा वो लगती हो, थोड़ी सी फैटी लगती हो। क्योंकि मैं वो नहीं फैटी पर मैं आपको ये बताना चाहता हूँ कि ये ओवर साइज टी शर्ट है ना, तो ओवर साइज टी शर्ट ऐसा ही होता है। कंफर्टेबल रहती हूँ इसलिए। बाकी जिसको जैसे दिखूं मुझे कोई प्रॉब्लम है नहीं। जैसे जिसकी सोच बापूजी के ये तारक मेहता मुझे कंफर्टेबल होना चाहिए ना। हाँ बापूजी बोलते हैं ना जैसे जिसकी सोच ऐसा है भाई। चलो तो अभी फिर फटाफट पैकिंग करते हैं। पैकिंग करने के बाद हम निकलने वाले हैं कुरियर करने के लिए। और उसके बाद है 7 बजे हमारी मीटिंग। और जो भी पर्सन ने इंक्वायरी की है वर्क फ्रॉम होम के बारे में उन सभी लोगों को वहाँ पर ज्वाइन करना है और उसके जो भी क्वेश्चन डाउट है उसे सॉल्व करना है। तो वो मीटिंग है तो 7 बजे वो कंपलसरी है कि मुझे अटेंड करनी पड़ेगी। तो फटाफट से पार्सल करके आते हैं, फिर वो जूम मीटिंग अटेंड करेंगे। फिर उसके बाद पापा आएंगे तो उसको मिलेगा। और मम्मी हाँ जी रस बस बनाओ ना, जब नहीं बनाओ ना રસ કેરી વગર હું રસ થાય કેરી બપોર અમે 5-6 થી ખાઈ ગયા આપણે। એવું ચીરું કરીને ચીરો કરીને કેરી ખાઈ ગયા તો હવે રસ નહીં બને? ના બોલે ચમ નહીં બને? ઈ કેરી કાચી છે કાચી છે પછી બને। અમદાવાદી જેમ। ચાલો સરસ મારું વાત, ઉપર બસ બની ગયો છે ને? પંખો વેરી ગુડ। ચાલો તો ભાઈ પંખો કરી દઈએ, પેકિંગ કરી લઈએ।